नवसारी जिले के जलालपुर तालुका के डाबर गांव स्थित श्री स्वामीनारायण मंदिर में भगवान की असीम कृपा, पूज्य भिखाभाई भगत जी के आशीर्वाद तथा पूज्य सदगुरु श्री नीलकंठ चरण दास जी स्वामी की प्रेरणा से 24वां वार्षिक पाटोत्सव श्रद्धा और हर्षोल्लास के साथ मनाया गया। इस पावन अवसर पर 24 घंटे की अखंड धुन सहित विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया। पाटोत्सव के शुभ अवसर पर भगवान स्वामीनारायण महामंत्र की 24 घंटे की अखंड धुन का आयोजन किया गया, जिसकी शुरुआत 24 मई को सुबह 8 बजे हुई थी और समापन आज 25 मई को सुबह 9 बजे हुआ है। इसके बाद सुबह 9:30 बजे से 11 बजे तक भव्य सत्संग सभा आयोजित की गई। इस सभा में श्री स्वामीनारायण मंदिर कलाकुंज के महंत पूज्य सदगुरु श्री नीलकंठ चरण दास जी स्वामी एवं अन्य संत विशेष रूप से उपस्थित रहे और अपनी मधुर वाणी से हरिभक्तों को कथामृत का रसपान कराया। कार्यक्रम के अंत में दोपहर 11:30 बजे सभी भक्तों के लिए महाप्रसाद की व्यवस्था की गई थी। इस दिव्य महोत्सव में स्थानीय श्रद्धालुओं एवं आमंत्रित मेहमानों, जिनमें सुरेश भाई, बाला भाई सहित कई अग्रणी जन बड़ी संख्या में उपस्थित रहे। समूचे कार्यक्रम को सफल बनाने के लिए श्री स्वामीनारायण सत्संग मंडल डाबर के संचालकों तथा नटू भाई और दीपक भाई जैसे सेवाभावी अग्रणियों ने विशेष परिश्रम किया। जय स्वामीनारायण। हूँ आशीषभाई पटेल। आज डांबर गाम में स्वामीनारायण मंदिर 24मो वार्षिक पाटोत्सव निमित्ते 24 कलाकनी धूनथी सत्संग सभाનું आयोजन है। अहींया अन्नकूट महाराजनी सामे 24 घणी वानगीओनो अन्नकूट धराववामां आव्यो छे अने सत्संग सभा बाद अहीं प्रसादनुं महाप्रसादनुं आयोजन राखेલું છે। તેમાં હજારેક માણસો આ પ્રસાદનો લાભ લેશે અને 24મા પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આવતા વર્ષે 25મો રજત જયંતિ મહોત્સવ બી ધામધૂમથી ઉજવવામાં આવશે। મારું નામ જયંતિભાઈ છે। હું નવસારી તાલુકાના ધામણ ગામનો વતની છું। આ ડાબર ગામનો પાટોત્સવ છે। આ મંદિર તૈયાર થયું એમાં મુખ્ય આ ગામના રવજીભાઈ ભક્ત હતા। આજે એ નથી, પરંતુ એમણે જે મહેનત કરી, એમણે જે આ મંદિર બનાવ્યું એમાં એમણે પહેલાં તો આ મંદિર કરાવવા માટે પૂજ્ય ભગતજીને એમણે પ્રાર્થના કરી કે આ મંદિર અમારે બનાવવું છે અમારા ગામમાં, કે જે અહીંયાથી આવતા જતા અનેક લોકોનું કલ્યાણ થાય, દર્શન કરે એટલા માટે બનાવવું છે। ભગતજીએ હા પાડી। ભગતજી એમને કહ્યું પણ ખરું કે ખર્ચ વધારે થશે તો કંઈ વાંધો નહીં, ખર્ચ ભલે થાય પણ અમારે મંદિર કરાવવું છે। પછી અહીંયા આગળ આ પૂજ્ય ગુરુજી નીલકંઠ સ્વામી એમને વાત કરી, એમણે પણ તૈયારી બતાવી કે આપણે મંદિર બનાવીએ અને આજથી 23 વર્ષ પહેલાં આ ગામની અંદર આ મંદિરનું ખાતમુહૂર્ત થયું। ખાતમુહૂર્ત થયું તે વખતે બધા જ ગામના બધા જ ભક્તો અને પરગામથી પણ દરેક હરિભક્તો અહીંયા પધારેલા। અહીંયા ખાતમુહૂર્ત થયું ત્યારે અહીંયા એક ઝાડ હતું, પીપળીનું ઝાડ હતું। એ ઝાડને અમારા ભગતજી કે અમારા ગુરુજી એમાં જીવ છે એમ માનીને કાપતા નહીં, પરંતુ પૂજ્ય ભગતજીએ એ પીપળીના ઝાડને વર્તમાન ધરાવ્યા। એમને વર્તમાન ધરાવીને પછી એમને કાપી નાખ્યું અને એ જીવનું કલ્યાણ કર્યું અને એ જીવ એ સત્સંગમાં જ એક જગ્યાએ એનો જન્મ થયો। એટલે આ જે સ્વામિનારાયણ ભગવાન છે એ બહુ દયાળુ છે અને સાથે સાથે દયાળુ સાથે સાથે એ સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દયાળુ અને અનંત કોટી બ્રહ્માંડના ધણી છે એમ અમે કહીએ છીએ, પણ છે જ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, સર્વે અવતારના અવતારી છે। એ ગામમાં અહીંયા આવ્યા અને આ ગામની અંદર દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે। આજે આ 24મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। દર વર્ષે જ આ ગામના લોકો એમાં ખર્ચ કરે છે, જરૂર પડે તો હરિભક્તો પણ એમાં સહકાર આપે છે અને આ ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। હજારો હરિભક્તો આવે છે અને એનો લાભ લે છે। આ મૂર્તિમાં ભગવાન છે એની ખાતરી પણ એમણે કરાવી છે કે આ મૂર્તિ છે, મૂર્તિ નથી પણ અક્ષરધામના પતિ ભગવાન જ સ્વયં અહીંયા ઊભા છે એમ અમને સૌને ખાતરી કરાવી છે।